અમરેલી લેટરકાંડનો સુરતમાં વિરોધ જોવા મળ્યો છે। યુવતીના સરઘસને લઈને પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો। સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને આવેદન આપ્યું। રિકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ પણ સમર્થન આપ્યું। ખરેખર તમારામાં હિંમત હોય, તમારે જો મર્દાનગી બતાવવી હોય તો તમે ભૂમાફિયાઓનું સરઘસ કાઢો। અમરેલીમાં કેટલા બુટલેગરો છે એમનું સરઘસ કાઢો। અમરેલીમાં કેટલા ખનીજ ખંડણીખોરો ખનીજ ચોરો છે એનું સરઘસ કાઢો। તમામ સંગઠનો એકઠા થઈ અને આ દીકરીને ન્યાય અપાવવા માટે અમે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ। 2 દિવસ પહેલા જ્યારે જામીન મુકાયા ત્યારે પણ અમે રૂબરૂ એમના વકીલને કહ્યું હતું કે બેનના એકના જામીન મૂકો, પરંતુ કોઈ પણ ગેરસમજને કારણે તમામ લોકોના જામીન મૂકવાને કારણે નામદાર કોર્ટે જામીન નથી આપ્યા। આજે ફરીથી બેનના એકલા જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ માનું છું કે અમે પણ બેનને જામીન મળે અને એને સાચો ન્યાય મળે એની દિશામાં અમે પણ મહેનત કરીએ છીએ, અમે પણ મદદ કરીએ છીએ।